कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય ખોડિયારમાં. આમ તો કેટલા દિવસ પછી પાછા વિડીયો બનશે, કેમ બ્લોગ બનશે. હમણાં તો ઘણી રજા પડી ગઈ હતી એટલે આજે જવાનું છે ફામે. પણ આમ તો આ સારું, આપણે રજા પડે ને એ લંડન વાળા પાછું એ એડજસ્ટ કવર કરી લે એટલે વ્યુઅર્સને બહુ રજા ન પડે. કાંઈ નો ને કાં લંડનનો એકાદો વિડીયો તો જોવા મળી જ જાય. એટલે જો આજે જવાનું છે ફામે અને આવ્યા છે લંડનથી મહેમાન. કોણ મહેમાન આવ્યું છે એ તમને અહીંયા ફામે જઈને બતાવી અને પ્રોગ્રામ કરવાનો છે. પ્રોગ્રામમાં છે વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયા એ મહેમાન જ પાછા બનાવવાના છે. ફાફડા ને ગાંઠિયા બી. હા, એટલે આમ તો લગભગ રેગ્યુલર જે બ્લોગ બતાવીએ એને તો ખ્યાલ જ આવી ગયો હોય છે કે વણેલા ગાંઠિયા બનાવવાના એટલે મહેમાન કોણ હશે. કારણ કે એને આપણે ઈચ્છા ઘણી હતી તમારું ફાર્મ તો કે જોવા આવું જ છે કે આમ તો તમારા વિડીયો જોઈએ છે પણ તમારું ફાર્મ તો જોવું જ છે. વિડીયોમાં કે જોઈએ કે વિડીયોમાં બહુ કે મજા આવે જોવાની હતી કે રૂબરૂ તો એક વાર જોવા. એને 3-4 કલાકનો ટાઈમ છે ને, આજે મેરેજમાં જવાનું છે તો એને ત્યાં ટાઈમ કાઢ્યો ફાર્મે જવાનું. હા, એ કેમ ત્યાંથી સીધા મેરેજમાં એટલે હવે જઈએ ફામે અને તમને બતાવીને હમણાં તો આપણે કન્ટિન્યુઅસથી પાછું 4 દિવસ ચાલુ થયું છે. આજ કાલે 2 દિવસ પાછા વચ્ચે હમણાં રજા પડી ગઈ હતી અને જો કાલે જવાનું છે તમીના સસરાન્યા વર્ષાબેન અમદાવાદ વાળા. વર્ષાબેન એને અહીંયા પ્રોગ્રામ કર્યો છે આશાના ભાઈને પરે મારા હાળા પરેશભાઈ ત્યાં ફામે. કાલે નવું ફાર્મ જોવા મળશે. એટલે કાલે આમ તો જોયું હોય 2 વખત આપણે બતાવી દીધું એટલે કાલે ત્યાં જવાનું છે ને પછી 2 દિવસ પછી આપણે પાકીદારને ત્યાં મેરેજ છે એટલે હમણાં કન્ટિન્યુ 4 દિવસનો એ પ્રોગ્રામ છે. અને હવે જઈએ આપણે ફામે. ફાર્મનો તમને આગળનો કાર્યક્રમ બતાવી. મમ્મી પપ્પા આવી ગયા છે. હા, તો હવે પહોંચી ગયા ફામે. બાની વહેલા વહી આવ્યા હતા. બાએ તો બધું ચોખ્ખું કરી નાખ્યું છે કમ્પ્લેટ ધોઈ કાઢી. હા, કે ડાગો રહેવા નથી દીધો. કેમ બા? આપણું કામ ચોખ્ખું જ હોય. હા, અને બરોબર સનસેટનો ટાઈમ થયો છે. કઈ આંબા મોર એમ કહેતા તો તાણે મોટા થઈ ગયા. લસણ ઉગી ગયું. છોટું હતું ને ધાણે થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. આંબામાં મોરે ત્રણ 4 આંબામાં આવ્યો છે. કેમ આમાં છે તે ઓલો જેમ કહેવાય હતો ને કે આ મોટા આંબાથી બધામાં આવશે. આમાં નથી કોળાનો એટલે હા એ એટલે આંબામાં આવશે. જે કોળાનો નથી એમાં મતલબ આવે. નાની એવી જમરૂખી છે પણ જેટલા ડોકા છે ને બસ જે બબે ફૂલ આવ્યા જમરૂખના. જો બધા જમરૂખ આવે ને તો વજન એમને નમી જાય એમ છે. તો મારે બીજા મહેમાન આવી ગયા છે, મારા કાકા ને બાપા ને મોટા બા ને બધા. આમ તો પેલા તમે આવ્યા તે દુલાભાઈ ભેગા જ રહેતા ને? કેમ મોટા ભાઈ અમને બહુ સાચવા છે. મોટા ભાઈને બહુ ખવડાવ્યું. કાકા કે તાર બાને બધું કામે આવીનું મોટા ભાઈ શીખવાડ્યું. કેમ કાંઈ કે બોલાવે
કહું છો અમે રૂમ ચાલુ કરી હતી 2-3 દિવસ સુધી તમે અમારી ઘરે જ હતા કે મને બધું શીખવાડવા હતું એ જ આગળ યાદ કરતા હતા કે રમોને કામ તોડ થાય ને બાપાને કોને રૂમ રાખી લે કે કેમ રૂમ રાખે છે પછી જ્યાં પાછી મારા હારે ફેરાવ જો અમારા લંડન વાળા જે મહેમાન હતા ને એ મહેમાન જો આ બેન છે, આ બેનને તો જોયા છે. એમના બેન, એ બેન હું શું જોતો, એ છોકરી તમને પાણી ભર દઉં ને તું ક્યાં આવી છો? હે બ્લેન્ડર આયા કરું એ ઓછું ને જોતી. તો આપણે અશોકભાઈ આપણે લંડનની પ્રોગ્રામ કરીએ રાજુભાઈ ઘરે, કેમ? હા, ન્યાય ગાંઠિયા બધાને ખવડાવ્યા હોત ને બધાને બનાવતા શીખવાડી હોત દીધા. આવો જો લંડન વાળા ભાઈ છે આપણે હર્ષદભાઈ, અને હર્ષદભાઈના પપ્પા છે. અને મસ્ત વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ જ કરવાનો છે. અરે શું છે? કઢી છે, મસાલા, કઢી અને મરચાં, સંભાળો ગાજરનો સંભારો. સરસ, લ્યો. આ લોટ તૈયાર આવે કે આમાં લોટમાં કંઈક મોનોપોલી છે? હા, એ લોટની માસ્ટરી જેને આવડતી હોય ને એનાથી જ વણેલો ગાંઠિયો બને. બાકી તમે તો આપણે હાઈ ઘરે ટ્રાય કરવા જઈએ ને તો ગાંઠિયો ફૂલે જ નહીં. જય શ્રી કૃષ્ણ. અહીં તમારે રાતરાણીને એવું બધું છે, ગેટ પાસે એન્ટ્રી પાસે વાવવાનું છે. તો કેમ 5 વાગ્યાનું કહેતા ને મોડા આવ્યા? એ તો અમને ખબર જ હતી. કીધું આમ કોને? હા એમ તો તમારે આમ તો લંડન વાળા બધા આવે ને બધાને એમ જ હોય. અહીં ખૂટે જ નહીં. ખરીદી ન ખૂટે, ઘર લેવાના ન ખૂટે, જમવા જવાનું ન ખૂટે. એ તમારી ફાયદો છે. પણ તોય શું છે, ઘરે બધાને જવું તો પડે. આમ તો તમને બેને આવડી ગયા છે ને ગાંઠિયા બનાવતા? તો લોટ બાંધવા મસાલો નાખો. શું મસાલો નાખો? એવું નાખે અજમાન એવું? હે મિક્સ જ આવે બધું. અને તો અહીંયા મૂકી દીધી ધારે કઢી ખાવા. જો અત્યારે સનસેટ થઈ ગયો ને આકાશ તમે જોવો ને એકદમ કેસરી થઈ ગયું. હમણાં છેલ્લા લગભગ ઘણા દિવસથી સનસેટ થાય એટલે આકાશ આપણે એકદમ કેસરી કલરનું થઈ જાય. તો કેમ ઊંચો જોતી નથી? લોટ બંધાઈ ગયો કમ્પ્લેટ. હવે પોટમાં વીટી મૂકી દીધો ને હવે અમારા માસી હોત આવી ગયા છે. કેમ છે માસી? સારું છે ને? તો રોકાવા જોઈએ આવે ને પણ તમે મારા કાકા બે એમ ને આમ હસોડા રોકાવા હોય આવો. છોકરા શનિ રવિ આવશે. હા મેં સગત દાદાને કેમ રહી છે? હાલો જો મહેમાનને તાણ કરી પણ હવે રોકાતા નથી. હાલો આવજો. તો હવે ગાંઠિયા ચાલુ કર્યા. તમારે બધાને આમ તો શીખવાનું શીખી લેજો. અરે ભણતા ભાવી જવો જોઈએ. હા, તેલ તળાઈ ગયો. ઓલા તેલ હું મરચા તળાઈ ગયા. એમ 2-4 વાર બનાવો એટલે ફાવી તો જાય. ન ફાવી જાય કોઈ? 2 વાર જ આવડી જાય. મને 2 વાર જ આવડી. થોડીક શીખવાની ઈચ્છા હોવી જોઈએ. હા, હારે રહે છે તો 2 માંથી કઈ નથી શીખતા. હે હમણાં કેટલો ટાઈમ રહ્યા ત્યાં?
તઈ તો દાદાની બનાવી રાખતા અમે આવતા ને જોબે પણ રજા હોય કે નહીં તમારો પ્રોગ્રામ રજા નથી રાખવાનો હોય. ઘરે હો ને તઈ દાદાની હતા ને તેમ રજા જ નહોત પાડતા ખેંચી જ લેતા હતા જેટલું ખેંચાય એટલું. આમ તો એ બરોબર છે અહીંયા ખેંચવા જ ગયા હોય, ખોટી હું રજાઓ પાડવી છે. અને હાચું તો અમે ખેંચી તોય નો ખેંચાણું 3 મિનિટ મારે આમને હાડા દે હા દવાખાના બીમાર પડી ગયા ગયા. એમાં ટાઈમ વહી ગયો કા મસ્ત બધા એવા થયા છો. અહીંયા બોલ જ એ તો આમ તો મોકલો તા પેલો ફોટો એને કે આમ જો રાજુભાઈ ફોન આવ્યો હતો ને તે રાજુભાઈ મેં કીધું ને મેં તમારે ત્યાં છે ને લોટમાં થોડોક ફરક પડે. અહીંયા જેવો ગાંઠિયો બને ને એવો ગાંઠિયો ત્યાં ન બને. કારણ કે ગાંઠિયાનો લોટ સ્પેશિયલ આવે. આમ તો હવે બીજી વાર જાવ ને તે લેતો જ હવે. ક્યારે જવાના? 6 મહિના? અસ્મિતાની જ મગાવશે. રાઈનો લોટ હોય ને તો ગાંઠિયા બને. સાકો આગળ ચાલો. તો ગરમ ગરમ ગાંઠિયા થઈ ગયા તો મસ્ત તૈયાર. મજા રહેવા કરે એવા છે. સરસ આ રેડી. ખાઓ બધા ગાંઠિયા ખાવા. આવો હાલ બેસી જાઓ. નાસ્તો મહેમાન ઓછા ને મેનુ વધારે છે તો બધા મહેમાનને જમવા બેહાડી દઈ. પણ કનો કા આવા હારા વણેલા ગાંઠિયા મૂકીને અને તમે ભાખરી ખાવશો. તમે એકવાર ગાંઠિયો જોવો તો ખરા, જોવો તોય તમને મન થઈ જાય ખાવાનો. આમ તમારે મહેમાન ઓછાના મેનુ વધી ગયું છે. ભાખરી છે, ગાંઠિયા છે, દૂધીનું શાક છે, તુવેરનું શાક છે. બેસો જમવા બેસો જમવા બેઠા તો. કેવા લાગ્યા ગાંઠિયા? હજી ટાઈમ છે હો. ભાખરી ખૂટે પેલા ઈચ્છા થઈ જાય તો થોડાક લઈ લ્યો એમ. નાણું આવશે પણ ટાણું નહીં આવે. સંભાળો છે હલવા જેવો બનાવ્યો. યશોદ દાદા એ ભાત બનાવ્યો. હા હલવા જેવો હલવો લાગે. શેતના રવિ જેમ શેતના રવિ ગયા બહુ સરસ કાઢ્યા. હજી બધા જમવાનું બાકી છે ને આ મહેમાન ભાગ્યા. તે ખાધું કે નહીં? એટલે આમાં આમ તો નથી ખાતી. તાર પપ્પા બનાવવા તો નથી ખાતી. હા ફુલેકામ જવાનું. આ જો કે ફુલેકામ જવાનું. ગાંઠિયા નથી ખાવાના. અમે પેશન્ટ તમને મળવા જાય. કાંઈ નહીં, સરસ. તમને મળીને આનંદ છો, અમને મજા આવી. અમને બહુ આનંદ. અને એ બાને મારે ગાંઠિયા ખવાના છે. મેં કીધું તાત્કાલિક પ્રોગ્રામ બહુ સારો તો કહેવાય. નાસ્તો આવીને તરત તો જ પહેલા અમે અઠવાડિયું અગાઉ નક્કી કરીને તોય મેળ નથી આવતો. અને આ તાત્કાલિક સારું એક દિવસમાં થઈ ગયું. અમારે એમ થઈ ગયું નકર અમારે નથી ખાધું. હાલો આવજો. હાલો આવજો. લંડન આવજો અને અહીંયા આવજો. પાક્કો તમારી ઘરે આવો. પાક્કો. હા. સોયા કરો તો બનાવતા શીખી જાવ ને. શીખવાની જરૂર છે હો. હા તો ન બને. આમ જોયા કરી કે કેવા ભણે છે એમ 55 60 કેટલા 65 વર્ષ છે. 65 વર્ષે તમને જે ભણેલા ગાંઠિયા મળે. મારા કાકા કીધું ને વાટે છે કે તાર માસી કે હમણાં ભણેલા ગાંઠિયા શીખે ને આગળ કહેતા હતા એ કેવું વાટે શું કે કેદી શીખે કે એમ. કેવા લાગ્યા ગાંઠિયા? બાને ગાંઠિયા ખાતા જાય અરે રોટલી ખાતા જાય શાકે ખાતા જાય. કેટલો લોટ લાવ્યા હતા? 2 કિલો. 2 કિલોમાં કેટલા 10-12 જણા થઈ જાય. વચ્ચે લોટ. હા હા એ છે ને બાંધે હા હા. હું કહો છો? અરે માછી કામ કરાવે છે સાથે હા કાચી જે બેઠ્યું છે અટાણે સમય પલટી ગયો છે
કુટુંબ નથી. તમે કહો છો કે નહીં કાંઈ કે પ્રોગ્રામ હોય તમે હાડુભાઈ કરો હા. શું કામ કરે એટલે એટલે ચોટલી મંડાવ. એ કંઈક કામ કરે અહીંયા ફાર્મ તમારે કંઈક રહોડું બહોડું રસો બસોનું કંઈક હોય કામ કરે. તો કાંઈક ભલે નહીં કામ કરે. નહીં જો કેવા બેઠા છે માસી જો. અને માસી બિચારા તો અંદર ક્યાં ના હારું હાય એકવાર તો અંદર કામ કરે એવું પછી પાછા બહાર વહી આવ્યા પછી આશા કામ કરતી એટલે પાછા અંદર આવ્યા જો એટલે જ ને આ માસી હોય એટલે એ તો ફાયદો આવજો તો અમારા માસી એની ઉપડ્યા હવે કીધું ને? હા અમારા માસી બધું કામ કરવા લાગ્યા હતા કે નહીં હવે અમારે ગમે ત્યારે પ્રોગ્રામ હોય એટલે અમારે માસીને જ કહી જ દેવાનું 50% કામ તો કરવા લાગે આમ જો બોલાવો એમને ચોકલેટ આપે એમને. નહીં જોવે કેમેરામાં જોતી જ નથી ચોકલેટ આપે છો એવું ના દાદા બોલાવે છે ચોકલેટ કેવી છે નહીં નથી દેવી એને ચોકલેટ નથી દેવી કોઈને દેવી છે ભાઈનું નામ શું છે ભાઈનું નામ નીચ જો અસ્મિતા મમ્મી આવ્યા છે અસ્મિતા અસ્મિતા આવજો યમના ટાટા કરતો ટાટા તાર રોકાવું છે અહીંયા તને રોકાવું જ ફામે એ આવજો હાલો જો પ્રોગ્રામ છો પૂરો ને નીકળ્યા વહેલા નવરા થઈ ગયા કેમ હા વેલા નવરા થઈ ગયા 15 જણા જતા ખાલી આમ તો ગાંઠિયાના પ્રોગ્રામમાં બહુ વાર ન લાગે બની જાય ફટાફટ પણ મોડા ગયા હતા હા. તો બધું કામ થઈ ગયું પોતા બોતા બધું સરસ ધોવાઈ ગયું અને ગાંઠિયા જો બહુ મસ્ત બનાવ્યા હતા મજા આવી ગઈ ખાવાની કેટલી વસ્તુ ખાધી કોઈ શાક રોટલી ખાધો હા શાક રોટલા ખાધા કોઈ શાક ને ભાખરી ખાધી રોટલી તો ખાધી એ રોટલો જ બનાવવાનો હતો રોટલો જ બનાવવાનો હતો બનાવીને લાવી હતી ને લાવી હતી રોટલો ભાખરી ને રોટલી હમ. તાર બાબુજી રોટલો ખાવો હતો મારે રોટલી ખાવી હતી કનુ કાકા ભાખરી ખાવી હતી આમ તો બેહવાની મજા આવે બધું પણ હું છે બેસલામ જવાના હતો એટલે બધા પાછા પાઈ ગયા થઈ ગયા નકર મજા આવે બેહવાની કાંઈ નહીં હવે જો જઈએ ઘેરે અને ફરી મળીએ પાછા કાલે નવા પ્રોગ્રામમાં અને આજનો વ્લોગ જો અહીંયા જ પૂરો કરીએ તમને કેમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ, જય જય ખોડિયાર. માતાજી